જય દ્વારકાધીશ, હર હર મહાદેવ। તો મિત્રો, આજ છે ખુશીનો દિવસ। આજ છે તારીખ 22 જુલાઈ 2025। આજ આવ્યું આપણું ફર્સ્ટ પેમેન્ટમાં છે ને કંઈ ખબર પડતી નથી। અત્યારે જો અડધી રાતે વિડીયો બનાવું તો આ સોમનાથ દુકાન છે, જો બરોડા એરિયો છે અને સુરત છે। મારું બેંક બેલેન્સ છે આ ચોપડીમાં, તમને દેખાય છે નહીં એટલું છે। હાવ 2000 રૂપિયા છે। હજી આખો વિડીયો છે ને હું તમને પછી યુટ્યુબ ઉપર આવશે। આ તો અડધી રાત થઈ છે। અહીંયા એટીએમ આપણું છે ને, આપણું એટીએમ છે ગામડે, પણ તોય આપણે અહીંયા પૈસા ઉપડી જઈએ છે ગમે એ રીતે, આધાર કાર્ડની રીતે। તો હું તમને ફર્સ્ટ પેમેન્ટ કેટલું આવ્યું ને ક્યારે આવે ને કેટલી પ્રોસેસ થાય ને મારી કેટલી મહેનત ને તમારું યુટ્યુબમાં આવવું જોઈએ કે ન આવવું જોઈએ, કેવો તમારે કન્ટેન્ટ બનાવવો ને વગેરે વગેરે આખી વાત હું તમને બતાવીશ। પણ અડધી રાત નથી થઈ, 9:30 વાગ્યા છે, 9:45 જેવા। તો તમને ખાલી મારું અત્યારે SBIમાં બેલેન્સ છે ને એ બતાવું, અને પછી હું તમને વિડીયો બતાવી દઈશ કે યુટ્યુબમાં પૈસા આવ્યા ઉપાડીશ ને પછી હું તમને આખી વાત કહીશ કે તમારે યુટ્યુબમાં આવવું જોઈએ કે નહીં, આમાં કેટલી મહેનત લાગે છે, બધું બતાવીશ। પહેલાં તમને મારું પેમેન્ટ બતાવું। હા છે, જુઓ ભાઈ, 1946 રૂપિયા છે ખાલી। જય દ્વારકાધીશ। આજ છે 23 જુલાઈ, આપણું 22 જુલાઈ પેમેન્ટ આવી ગયું છે ને ઉપાડીને લઈને આવતા રહ્યા। જો અહીં છે આપણું કારખાનું, આવ્યા તો કામે બેવું છું આજ કારખાનેથી બ્લોગ બનાવું। જો એ હે હમારા ફર્સ્ટ પેમેન્ટ। આ બધાનો સપોર્ટ, મારી મહેનત ને દ્વારકાધીશની કૃપાથી પહેલી યુટ્યુબની કમાણી ભાઈ। આમ તો પૈસા આપણે જેટલી ટ્રાવેલ કરી એ પ્રમાણે તો ઝીરોય ન કહેવાય, કશું જ ન કહેવાય, પણ વિડીયોમાંથી આવે ને એ મજા આવે, એની એક મજા છે। થેન્ક યુ ફોર જેને પણ સપોર્ટ કર્યો હોય, ન કર્યો હોય કરતા રહેજો। જય દ્વારકાધીશ। તો મિત્રો, જય દ્વારકાધીશ ચશ્મા કાર્ડ લખું। અત્યારે હું છું દ્વારકા અને આ તારીખ છે 26 તારીખ। તો મિત્રો, આપણું પેમેન્ટ આવી ગયું હતું 22 તારીખે અને હું અત્યારે વિડીયો બનાવું છું 4 દિવસ પછી। અત્યારે હું છું દ્વારકા, એટલે દ્વારકાધીશના સરસ મજાના દર્શન કરી લીધા। પેમેન્ટ વિશે આપણે વાત કરવાની તો વાત કરી દઉં। પેમેન્ટ યુટ્યુબ ચેનલ આપણે 2000 ને આથી 2 વર્ષ પહેલાં ટૂંકમાં મોનિટાઈઝ થઈ જઈ હતી અને $4 બન્યા અત્યારે, એટલે 2 વર્ષ પછી $4 થયા। એટલે કેટલી ધીમી ગતિ છે, તમે ખાલી વિચાર કરો। ઘણા યુટ્યુબર તમને બતાવતા હશે કે આમ છે ને તેમ છે ને તરત પૈસા આવે, એવું કશું નથી। આમાં પૈસા આવે, બહુ આવે, ખૂબ મજા આવે પૈસા આવે પછી, પણ આમાં મહેનત એટલી માંગે। તમને એવું લાગતું હશે કે તરત આવી જાય, પણ કોઈની યુટ્યુબ ચેનલમાં પૈસા આવે ને એવું જોઈને તમે ચેનલ ખોલતા હોય તો ક્યારેય ખોલતા નહીં। માત્ર પૈસા માટે યુટ્યુબની ચેનલ બનાવતા હોય તો કોઈ દી બનાવતો જ નહીં। આમાં તમને ઇન્ટરેસ્ટ હોવો જોઈએ। દાખલા તરીકે હું ટ્રાવેલર છું તો મને રખડવું ગમે જ છે। આની પહેલાં મેં તો ચેનલ તો હમણાં 3 વર્ષની અંદર બનાવી। એને પહેલાં હું આખું સૌરાષ્ટ્ર બાઇક લઈને રખડેલો છું, પછી નર્મદા પરિક્રમા કેટલી ટ્રીપ મારી, પણ કોઈ દિવસ કંઈ ચેનલ ને એવું હતું જ નહીં। એટલે પહેલાં કંઈ ખબર નથી પડતી, એટલે રખડવાનો શોખ નાનીથી જ છે। અત્યારે હાલમાં હું સુરત રહું છું, અત્યારે દ્વારકા ફરવા આવ્યો શનિ રવિમાં। બાકી રવિવારની રજા લઈને એક જ દિવસમાં હું રીલ બનાવું છું અને એક જ દિવસમાં હું આજુબાજુની જગ્યાએ વ્લોગ બનાવું છું। હવે ક્યાંય પણ જગ્યાએ જવું એટલે વ્લોગ બનાવું છું, એ પછી હું 2-3 દિવસ પછી વ્લોગ નાખું છું। અઠવાડિયા સુધી મારી રીલ હાલે એટલે હું રીલ ઉતારી લઉં છું। એટલે માત્ર મારી એક દિવસની મહેનત હોય છે, હું દરરોજ ટ્રાવેલ કરી શકું એટલી મારી ઓકાત નથી। આપણે ઘરેમાંય જોવાનું હોય ને આપણે બધું જોવું પડે, એટલે આ ટાઈપનું છે। તમને એવું લાગતું હોય કે બધા યુટ્યુબરો ખૂબ કમાય છે, અમે કેટલા પૈસા આવે, મને પૈસા કેટલા આવે એ વાત તો જવાય દો। દાખલા તરીકે હું શું કહું, આ સ્પ્લેન્ડર બાઇક કેટલાનું આવે, એનાથી 10મા ભાગનો આવે ને એટલા પૈસા આવ્યા છે। એટલે એટલા પૈસા તો મારા માટે 0 બરાબર થઈ જાય, કારણ કે ટ્રાવેલમાં તો કેટલા ખર્ચાય છે ખબર છે? 2 લાખ જેવા આડું બધું કામ ને વામ ને બધું થઈને ગણો તો 2 લાખે ખર્ચો ભોગે। કેટલા વર્ષ, 2 વર્ષથી કંઈ કામમાં ઇન્ટરેસ્ટ નથી જાગતો। એટલે ખાલી યુટ્યુબ માટે, ખાલી પૈસા માટે યુટ્યુબ ખોલતો હોય તો ક્યારેય ન ખોલતા। મહેનત કરો તમે, જે પણ તમારી પાસે કન્ટેન્ટ હોય ને એ વિષય ઉપર વિડીયો બનાવો। એવું નહીં કે હું તો મને રખડવાનો શોખ છે તો હું ટ્રાવેલ વિશે બનાવું છું। તમને કંઈ કોમેડી આવડતી હોય, કોઈને કુકિંગ આવડતું હોય, કોઈને જોક્સ આવડતા હોય, કોઈને વાર્તા આવડતી હોય, એ ટાઈપના કન્ટેન્ટ બનાવો। એકનો એક કન્ટેન્ટ રાખો એટલે યુટ્યુબમાં હાલ છે।
ડેલી વિડીયો નાખવા માંડો, કાં તો પછી અઠવાડિયામાં 4-5 નાખી દો, એમ તમારે બનાવવા પડે. અને આમને આમ સપોર્ટ કરતા રહો મિત્રો. મને પૈસા આવે એટલે મજા આવી. હવે તમારો ભાઈ છે ને પૈસા આવશે ને એમ ફરિયાદ કરશે, એટલે રખડાટ કરશે. જો પૈસા આવે તો, નહીંતર પાછા હીરા તો છે જ તે. એટલે આવો નવો સપોર્ટ કરતા હોય તો કરતા રહેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને જૂના હોય તો અનફોલો ન કરતા. મળશું આપણે બીજા વિડીયોમાં. જય દ્વારકાધીશ.